ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો ભાઈ વાગી ગયા છે 7:30 થવા આવીએ છે અને આપણે આપણું રોજિંદો કામ ચાલવાનું ને એરોબિક્સ ને બધું પતાવી દીધું છે અને ઘરે આવીને થોડો ઘણો આરામ પણ કરી લીધો છે અને હવે આપણે કંઈક રસોઈ બનાવશું, જ્યુસ બનાવશું, એ બધી તૈયારીઓ કરીએ. તો ચાલો ભાઈ રસોડાની અંદર ઘૂસી જઈએ ત્યારમાં અને આપણે કન્ટિન્યુ 3-4 જાતની જે રસોઈ બનાવવાની હોય રોજે રોજની એ બનાવવાનું આપણે ચાલુ કરી દઈએ. એ તો જ્યુસ પણ પીવાઈ ગયું છે અને પછી આપણે નાસ્તો જે હોય એ પણ બનીને રેડી થઈ ગયો છે. અને આજે આપણે બનાવ્યો છે બાજરીનો રોટલો અને ગુંદાના સભારિયા અને દહીં. આજે આવો નાસ્તો કરવાનો છે. પછી આપણે બપોરે નથી જમવાનું અને પછી સાંજે ખાલી ખીચડી ખાવાની છે, બપોરે સલાડ અને મમરા. તો ચાલો ભાઈ અત્યારમાં ફટાફટ આપણે પહેલાં નાસ્તો કમ્પ્લીટ કરી લઈએ. પછી હીરો આધું જાગશે તો એના માટે પણ કંઈક શાક આપણે બનાવવું પડશે. તો પહેલાં નાસ્તો કરી લઈએ ને પછી એની કાંઈક સુવિધાઓ કરીએ. મેં નાસ્તો કરી લીધો છે અને આધુ જાગી ગઈ હોય. આધુ ગુડ મોર્નિંગ. દાદાને ટાટા કહીજો. ટાટા કહી દો દાદાને. ટાટા. અને આ બાજુ કોની જગ્યાએ બેઠી છું? કોની જગ્યાએ બેઠી? દાદાની. અરે વાહ. અત્યારે તેમાં જો આદુને આપણે ગાંઠિયાનું શાક, ચા, દૂધ અને રોટલી ખાધી ગો. હા ગુડ મોર્નિંગ નહીં બોલો, રોટલી ખાઈને પછી બોલીશ તૈયાર થઈને. વાહ. તો ચાલો ભાઈ ગરમા ગરમ રોટલી આ બાજુ બને છે અને આપણે આધુને નાસ્તો કરવા માટે આપી દઈએ. ગાઈસ તો શોરૂમે જવા માટે ફર્સ્ટ ક્લાસ તો રેડી થઈ ગયા છીએ અને આ બાજુ બે બહેનોનું રમવાનું ચાલુ થઈ ગયું હોય. કાનું શું કહે છો? આજે પરાણે ને નાની હતી ની બોટલ આપણી પાસે કઢાવડાવી છે. હવે એમાં પાણી પીશો? કોણ રોવે છે? આ કાનો રોવે છે ને એટલે પાણી પાઈ છે. કાનો રોશે કે તું? અને મમ્મી જો માતા મહેંદી બેંદી નાખીને તૈયાર થઈ ગયા છે. ક્યાં જવાનું છે મમ્મી? મહેંદી નાખી? હા તો જ મહેંદી નખાય, નકર થોડી નખાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી અત્યારમાં પંખા સફાઈ ને એની રૂમ સફાઈ કરી, કેમ કે ત્યાં છે ને પપ્પાથી સ્પ્રે ઢોળાઈ ગયો તો ફૂટી ગયો હતો એટલે આખી રૂમ સાફ કરવી પડી અત્યારમાં. અને ચાલો ભાઈ શોરૂમે જવાનો સમય થઈ ગયો છે તો જઈ અને ફરી પાછા બપોરે આવીને મળીએ. જમવા માટે ઘરે આવી ગયા છે ને આજે થઈ ગયું છે મોડું. વાગી ગયા છે 1:30. શું કહે છે આધુ? અને અમારા ઘરે મહેમાન આવ્યા છે, મોંઘેરા મહેમાન. એ બાપા આમ જોઈ રિહાણો છે એટલે તોડી નાખશે. તમારા ચશ્મા એને રેવા જો. જો કેમ રીસાણો? હેતાંશને શું વાંધો આવ્યો? અમારે આધુડી ના લેતે. મારી આધીએ શું કર્યું? આધી બટા તે શું કર્યું? કાંઈ નહીં, મારી પાછળ પાછળ ઘૂમે છે. અને આધુને છે ને મમ્મી એમ કહે છે આખો દિવસ એક જ સોંગ સાંભળવું હોય. ઈતની શક્તિ અમે દેન દાતા. એ સાંભળ ને આખો દિવસ બસ એની પ્રાર્થના સાંભળા રાખે. હીરવા જમી લીધું બેટા? બાકી તો ચાલો જમવા બેસો બધા. તે તો ખાઈ લીધું. હું ખાધું તે? પછી તાવ આવ્યો તો બેટો? બટેકા પૌવા. કોણે તને બટેકા પૌવા બનાવી દીધા? બાય. વાહ. હાલો હેતાંશ જમવા. ઓલું શું છે હેતાંશ? ઓલા શું છે જબલામાં? પોકેમોન. મને જોવા દેશ તું પોકેમોન તારો? નહીં. હાલો ભાઈ એ કઈ જોવા દેશે નહીં કેમ કે રીસાયેલો છે એટલા માટે. તો ચાલો ભાઈ આપણે જમવા માટે બેસી જાય છે એટલે હમણાં આવશે. જમવા માટે બેસી ગયા છીએ ને આજે જમવામાં છે જો ભાઈ ગ્રીન ભેળ એટલે કે ગ્રીન ચટણી નાખી છે આપણે, નાખ્યું છે સલાડ અને નાખ્યું છે મમરા અને મસ્ત ગ્રીન ભેળ બનાવી છે. બધા જમવા માટે બેસી ગયા છે અને ભાઈને મનાવી છે જમવા હાટું પણ આવતા નથી ભાઈ જમવા. મમ્મીને છે ને સુઈ ગયા હતા બધા છોકરા અને હું બધા સુઈ ગયા હતા. અતુલે ઘડી સુઈ ગયા હતા અને પછી વહી ગયા શોરૂમે. અને જો બધા જાગી ગયા છે ને નાસ્તા પાણી પણ કરી લીધી છે બધાએ. આદુ હું ના ભાઈ ઉપર ગોળો ગોળો કરે જો કદીક કદીક કદીક. હેતાંશભાઈ કેમ રમાડે? અરે વાહ વાહ વાહ. હેતાંશભાઈ એમ રમાડે. બસ લો બસ. જો માથું બાતું વળીને રેડી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. આ બાજુ હીરો રેડી થઈ ગઈ છે. હીરો નીચે રમવા જવાનું હે? તો હાલો જાઓ નીચે રમવા. અને મારે એવું જવાનું છે થોડીક માટે શોરૂમે તો જઈ થોડું ઘણું રીલ્સનું શૂટિંગનું બધું પતાવીએ અને પાછા ઘરે આવશું. મમ્મી પિનલબેનની સાંજે જમવા આવવાના કે એવું કઈ નથી ખબર? નથી ખબર. તો હાલો ભાઈ ફોન કરીને આપણે એને પૂછી લેશું કે જમવા આવવાના છે કે ખાલી હેતાંશને લેવા આવવાના છે, બધું પૂછી લઈએ. અને હેતાંશ હમણાં શું કહેતો હતો ખબર છે ને મામાને?
એ કે મામા મારી મમ્મી એમ કીધું છે કે મામાને KGF ફરવા લઈ જાય. ક્યાં ફરવા લઈ જાય? દુબઈ. એ કે દુબઈ ફરવા લઈ જજો. દુબઈ દુબઈનો હુમલો થાય છે ને એમાં જોવો છે એટલે ત્યાં દુબઈ ફરવા જવું છે સ્પેશિયલ. હુમલો થાય જોવા. અરે ભાઈ ફોનમાં જોઈ લે ને હુમલો થાય છે ઈ. ન્યૂઝમાં અવાજ ન આવે ને ખબર જ ન પડે હું મમ્મી હા પણ એને ફોન આવ્યો જ તો કે હીરુને અમે લઈ જાય પછી ઓલા ના પાડે કે ના ના તડકો બહુ છે એટલે ગૌશાળા એને નથી લઈ જાવી હારે. આવ્યો જ તો એનો વિડીયો કોલ આવ્યો તો હમણાં પણ આ બધા સૂઈ ગયા હતા. બૃંદાભાઈ ગૌશાળા ગઈ હતી ત્યાં તેનો વિડીયો કોલ આવ્યો હતો પણ આ બધા સૂઈ ગયા હતા. હા તો ઘડીક દેખાડો ચાલો બાય. હું હમણાં હું પાછી હાલો સાંજે શું ખાવું છે આપણે પૂછ્યું ને આ હમણાં સાંજે શું ખાવું છે હેતાંશ એક જ વસ્તુ બોલ્યો પાઉંભાજી. હેતાંશ સાંજે હું ખાવું પાણીપુરી લે આજે પાણીપુરી નથી થાય છે. હાલો હવે જોઈ એના મમ્મી આવશે તો કાંઈક બનાવશે નકર તો આપણે ખીચડી શાક ને રોટલા ને એવું બધું બનાવશું. તો ચાલો ભાઈ હવે જઈએ અને ફરી પાછા સાંજે અથવા તો થોડાક 6 વાગ્યા બાજુ પાછા ઘરે આવશું. ગઈશ તો શોરૂમેથી છે ને ઘરે આવી આવ્યા અને છે ને આ નીચે જો બધા બેઠા છે. ઓય હેતાંશભાઈ ક્યાં જવું છે મામાની ગાડીએ? હે ફરવા આને તો ફરવાનું ખૂટ્યું નહીં આવ્યો ત્યારનો બસ ફરવા જ કરે છે. અને અહીંયા જો આધુ છો આધુ કોને તેડ્યું તો બાવને એ બાવનું નામ શું છે? ચૈત્ર. આમ જો ભાઈ ગોટિયો આધુ તારી જેવડો છે ગોટિયો પકડી નાખ્યો છે ને. એમ નો કરાય. પણ વાંધો નહીં સુહાની બેન રાતે તમે હુઈ જા આધુ ચોળશે ને તો હે બા પવન નાખે જો બેયને એ પલ્લે કઈ બહુ ગરમી છે આજે હાલો ઘરે આવ્યા છે ઉપર. આય રઘુ જોવે દુપટ્ટો ઉડે છે ને તો ઉપર ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 7:30 અને ત્રણેય છોકરા નાવા વહી ગયા છે. 2 આગળ ને 1 શિવ આગળના બાથરૂમમાં 2 બેનું પાછળના બાથરૂમમાં ત્રણેય નાવા વહી ગયા છે. અને આ બાજુ મમ્મીએ છે ને આરતીની તૈયારીઓ પણ કરી નાખી છે. જો આપણે આ બાજુ આરતી ચાલુ છે. હું આમ જો હેતાંશ ડોકું કાઢીને બોલે જમવામાં બનાવવાનું છે ખીચડી સેવ ટમેટાનું શાક અને ભાખરી. તું ખાસ? હા ભાખરી ને ચા ખાશે ભાઈ હેતાંશ. અને હેતાંશના મમ્મી ને પપ્પા બે લેવા માટે આવે છે પણ એની મમ્મીને નથી ખાવાનું. જયદીપભાઈને એકને ખાવાનું છે તો એની હાટો આપણે ખીચડી ખાલી કરવાની છે. તો ચાલો ફટાફટ પહેલા ખીચડી મૂકી દઈ અને પછી સેવ ટમેટાનું શાક ને બનાવી નાખીએ. તો આ બાજુ જો ખીચડી એ મુકાઈ ગઈ છે અને આ બાજુ સેવ ટમેટાનું શાક એ પણ આપણે વઘારાઈ ગયું છે મસ્ત. અને આ બાજુ જો છોકરાઓ છે ને ત્રણેય નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને પાસ્તા ખાવા માટે બેસી ગયા હોય. અને હીરુની ફ્રેન્ડને ઘરેથી પાસ્તા આવ્યા છે ને હીરુ આયુષીને ઘરેથી. અને જો આધુએ છે ને ભાઈ મસ્ત વાળ કરી નાખ્યા છે લૂછીને. અને કપડાં કોના પહેર્યા હશે આધુએ કપડાં કોના પહેર્યા હશે? હેતાંશભાઈના કપડાં પહેરી લીધા છે. જો આધુ આમ જો બેટા હા હાલે બાને ખબર નહોતી તો બીજું તો હું કરવાનું હાલે. જયદીપભાઈ આવી ગયા હોય. જય યોગેશ્વર. પણ હેતાંશભાઈ ને સરપ્રાઈઝ આપી છે. જો અય કોણ આવ્યું? અનેરી લાડુ બોલાઈ જાય છે. અનેરી જોવે છે. આપો જે કરવું એ કરે. હું દરવાજો બંધ કરીને બેસો અંદર જે કરવું એ કરે સારે ને. હા આવ્યા આમ જો ચોકલેટ કરે. આ તું કવડે દે તો ચોકલેટ દે તને બા બીજી આપશે દે. ખોલા વગર દેવી હતી. હેતાંશ લઈ આવી બીજી જા. હા પાસ્તા ખાધા એને. અને ચાલો ભાઈ પિનલ બેન પણ આ ત્રણેય નાવા ગયા. ત્રણેય નીચે રમીને આવ્યા. ત્રણેય નાયા અને આધુ અને આમ જો આધુએ કોના કપડા પહેર્યા છે તો પૂછો. નહીં હેતાંશના કપડા પહેર્યા. ટી શર્ટ આયા ને શોટી આયા એવા કપડા પહેર્યા એને. કાધુ કાલ ડોક્ટરે શું કીધું? ચોકલેટ ચાલુ કરી દીધી. હા તોય ખાધી ચોકલેટ. જો મોઢું કેવું કરે છે. આ કરો આ કરો આ કરો ચેન ક્યાંથી આ કરો?
તો બધા જમવા માટે જો બેસી ગયા છીએ અને આપણે લઈ લીધી છે ખીચડી, શાક અને છાશ. આ બાજુ અનેરી શું ખાતી હોય હે? બોલું છો દાદા ને દીકરું? દહીં ને ખીચડી. વાહ, આરું ખીચડી ભાવે છે. સમજો ઓલી જો દાદા પાસે વહી ગઈ છે ટેટ ખૂણામાં આજે. બધું ભાવે. અનેરી બધું ભાવે. અનેરીને જમ્પિંગમાં બેસવાનું છે એને બસમાં બેહાડવાની. બસમાં 5 અરે ઉપર ના બેહાડે. હા એટલી નાની એની છે ને પીત જ ન થાય એનું ઓલું આવે નહીં. અને તે હું કે તું શું ખાશો? ખોળામાં લઈને બેસી જાઓ. બેહાડે અરે બેહાડે. હનુમાન દાદા પૂછશે. હનુમાન દાદા તો એ દાંત કાઢશે હનુમાન દાદા પૂછશે તો ચાલો ભાઈ વાતું તો ચાલુ રહે પણ આપણું જમવાનું રેડી છે મસ્ત. તો જમી લઈએ. કઈશ તો જમીને ફ્રી થઈને છે ને બેઠા હતા બધા અને હેતાંશનો ઘરે જવાનો વારો આવ્યો. હેતાંશ જાવ છે ઘરે કે નહીં? ટાઈમ આવ્યો છે એમ કહેવાનું. હા વિદાયનો ટાઈમ આવી ગયો છે હેતાંશભાઈ. હેતાંશભાઈને ઘરે આવું છે કે નહીં? હાલો હાલો પૂછો. હાલો આવો ભાઈ. હાલો ભાઈ તમને બોલાવે આવી જાઓ. આવી જાઓ સ્ટેજ ઉપર. હાલો સ્ટેજ ઉપર આવી જાઓ. ભાઈ અરે જો આ સ્ટેજ છે ને ઉપર આવી ગઈ. હવે આપણે ઘરે જાવું છે કે એને બહુ જામો પડી ગયો છે હેતાંશના મામાના ઘરે. જો એ રોકાવું છે કે ઘરે જાવું છે? હાલો માઇકમાં બોલો અનેરી બેન. પાપા બોલો. નહીં બોલે. કેમેરો સામે ઓલો જો મારી જગ્યાએ હોઈ ગયો ઓલો જો. ઈ એની જગ્યા પકડી લીધી ઘરે જવાની જગ્યા. હાલો કેમ? હાલો ઊભા થાવ ઘરે જાવ. આ ન રોકાવું જાવ લો. છે? તો કે સ્કૂલે કોણ જાશે? આદુ ઈ કે તમે હનુમાન રેડી છે. ઓય ઓય હાલ આમ જો તને કે લે વાહ વાહ આદુ એ તેટલી દીવો. હાલો હું કેશો ભાઈ ને હવે આવવાનું? તો આવશે જ ને. ટિકિટ ઓલી કરી લઈ 25 તારીખ. કેમ એટલું બધું લે? કોને ખબર આ બહુ વખતે લેટ એને તો. છે. એને 30 તારીખે તો એને ઓલું છે 25 તારીખે તો એક્ઝામ પતે Function 30 છે. તારીખે તો function. તો અહીંયા 1 મહિનો વચ્ચે વેકેશન નો. અમારે તો રિઝલ્ટ આવી ગયું બધું પતી ગયું કામકાજ. એ મહેમાન આવ્યા રમેશ કાકા ને આવ્યા. હવે બેસો 5 મિનિટ પછી જાશો. તો હેતાંશભાઈ ને જામો પડી ગયો છે કેમ કે મહેમાન આવ્યા એટલે પાછા એની મમ્મીની બેસી ગયા એટલે થોડીક વાર માટે પાછો અહીંયા રહેશે હે ને હેતાંશ? અને તો હું લાવ્યો તો એ તો તમે કીધું જ નહીં હવારનું. પોકેમોન બતાય તો હાલ તો પોકેમોન કેવો પોકેમોન છે કોઈ રમાય નથી. એટલે આવું આવે અને શું કરવાનું? પેલા ઊંધા ગોઠવવાના. ગોઠવી તો પછી હા પછી સેમ સેમ નંબર આવે તો આપડા. ઓકે બધા કાર્ડ ઊંધા ગોઠવવાના પછી જેને સેમ સેમ આવે એ આપડા. હા મારે એક ધારો કે 2 આવ્યો હોય બબ્બે તો 2 મારા પછી 2 કાર્ડ તારે સેમ આવે તો તારે આ સેમ. 70 છે તો 70 ને 70 બે આવ્યો હોય 70 હા તો એ આપડા. ઓકે ભાઈ તું શું ખાશો? આંબલો આંબલીઓ. તે તો હજી કેટલું કરું છું. અહીંયા તોડાય જો અહીંયા દાઢ હોય ને દાઢ ત્યાં લઈ જાય ત્યાંથી તોડ. પણ તમારી બેને ચાંદીની દાઢું ફિટ કરેલી એટલે નહીં તૂટે. જોજો ખોળ બારી આવે નહીં રેવાય જો કાતાની આંબલી. એક છે ને આ બે છે. હું એમ કે મારા રમે હાલો બાર રમો બે બાલો. ના અહીંયા હું રમશો બે? આ પોકેમોન. પોકેમોન. હાલો ભાઈ હેતાંશ રમવું છે કે કેમ કરવું છે? આજે હેતાંશભાઈ ને છે ને AR મોલમાં જવાનું હતું જમ્પિંગ કરવા પણ પ્લાન થઈ ગયો ફ્લોપ કેમ કે અનેરીને આરે લઈને આવ્યા. ફ્લોપ એટલે કેન્સલ ઈ જ થયું ને ભાઈ. ફોક્સ એટલે હું ફોક્સ ને ફ્લોપ એમ. વાઈટ બને શિયાળ ફોક્સ એટલે શિયાળ એમ કે છે. ફોક્સ એટલે છે ને શિયાળ. અરે વાહ પણ હેતાંશ એમાં એવું છે મને ગુજરાતી જ આવડે છે મને ઇંગ્લિશ નથી આવડતું ભાઈ. મને આવડે. તને આવડે તો ઇંગ્લિશ મીડિયમમાં ભણશો? ગુજલીશમાં આની એક છે ને જો દીદી આવી દરવાજો ટપકારી એ આ ગઈ હું આ તમે ડબ્બો હતો અમૂલ લખેલો ને વાંચતા નહોતું આવડતું. કોને? ઈ કે આ છે ને એપલ લખેલું. પણ ભાઈ એને છે ને ઇંગ્લિશ હજી ઓછું આવે અમારે ખાલી ABCD જ આવે છે પણ તને પ્રોપર ઇંગ્લિશ આવડે એટલે. પછી મેં શીખવાડ્યું એટલે એ ઓ પછી યુ ઈ ઓ પછી થાય એમ બધા શબ્દ મને. હા પણ ભાઈ તને આવડે ને એને દીદીને ન આવડે. દીદી ગુજરાતી મીડિયમમાં છે ને એટલે એને હજી ઇંગ્લિશ હું ન આવે. ગુજરાતીમાં જ છું પણ તારે ગુજલીશ છે ને ભાઈ અમારે ઇંગ્લિશ આવે જ નહીં અમારે ખાલી ABCD જ આવે ખાલી. અરે વાહ નાનું નાનું બાબ આવ્યું. હું વશિષ્ઠમાં જવાનું અમારા ઘરે આવીને રોકાવા એને કીધું અમે પેલા માઉડનું ફોર્મ છે ને કેન્સલ કરી નાખ્યું હવે એ વશિષ્ઠમાં આવવાનું. હે હજી ના આપણે પેરામાઉન્ટ પર ફિક્સ થઈ ગઈ છે. તો ચાલો ભાઈ બાર મહેમાન આવ્યા છે તો કાંઈક ચા પાણી ને એવું તો કરશું ને હવે. રમેશ દાદા આવ્યા છે ભાઈ. ભરતી કાઢ ભારતી કાકી નહીં તો વિલાસબા. ફાઇનલી આનો સમય થઈ ગયો છે વિદાયનો. હજી ના પાડે સમજો આવું નહીં આવું
જો રાખ એલા. આવું ને. અય આ કે હુંય નહીં આવું મારે કાલ ડુમસ જવાનું છે. અમારે કાલ ડુમસ જવાનું છે સવારે ઓ, મમ્મી, હેતાશ જા ઘરે અમારે કાલ ડુમસ જવાનું છે ગાંઠિયા. ગાંઠિયા ખાઈ છે પી ઊભી વા- ઓલા ગઈ હતી. રસોડા ગાંઠિયાનો ડબ્બો પડ્યો તો ખાતી. ઈ એમ કે છે હુંય નહીં ઈ કે હુંય નહીં આવું હુંય નહીં આવું હાલે બાપા મોઢું થાય છે. ઓય જાને હાલ ને ભાઈ રે. હાલ હાલો, હાલો, આવજો. એ હા આવજો હા ઈ નહીં છે ગમે આમ કરશે તો નહીં છે પણ કાલ ભણવા જવાનું છે. પાઈ જા જાને એ ગયો એ કે હું સાસ જ અહીં બેહવાનો હજી ડોકા કાઢવા જાય છે કે નહીં અહીંયા તારું લેતો જા બધું સારું હાલો ભાઈ હવે ફાઇનલી હતા જ પાઈ ગયા છે હવે હાલો હાલે પોકેમોન લઈ જા આજ જો આ પેલો લઈ જા તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો છે તો શું કરવાનું હતું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે નવી શેર સાથે નવી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય